સુરતના ડિંડોલી વિસ્તારમાં 29 માર્ચની મોડી રાત્રિએ કાળજુ કંપાવી દેનારો અકસ્માત સર્જાયો છે. રસ્તા પર બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. સુરત મહાનગરપાલિકામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય શુભમ બિહડેને એક અજાણ્યા એવેન્જર બાઇક સવારે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે યુવાન હવામાં ઉછળીને રોડ પર પટકાયો હતો. ગંભીર ઈજાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સૌથી હૃદયદ્રાવક દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે મૃતકના માતા ત્યાં પહોંચ્યા હતા. પોતાના લાડકવાયા પુત્રને લોહી લુહાણ હાલતમાં જોઈ માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેનાથી ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. અકસ્માત સર્જાયા બાદ માનવતા નેવે મૂકીને એવેન્જર બાઇકનો ચાલક પોતાની ગાડી લઈને અંધારામાં ફરાર થઈ ગયો હતો. હાલમાં ડિંડોલી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવાની તજવીજ હાથ ધરી છે.